ભગવાનના નામના ગુણનું મહિમા બતાવતા મહાદેવ 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 ઇતિ યો બ્રુવેદ. કોઈ પણ દેવી દેવતા હોય એના હજારની સંખ્યામાં, 10,000ની સંખ્યામાં, લાખની સંખ્યામાં કે કરોડની સંખ્યામાં જપ કરીએ તો એ ભગવાન કદાચ આપણી ઉપર પ્રસન્ન થાય, કદાચ આપણી ઉપર પ્રસન્ન થાય. પરંતુ આ ભગવાન ભોળાનાથ છે, આ મહાદેવ છે. મહાદેવ એ કેમ કહેવાનો છે? તો આ શ્લોક છે, એ શ્લોક એની સાક્ષી પૂરે છે. મહાદેવ 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 ઇતિ યો બ્રુવેદ. મહાદેવ 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 નામના જપ, એ નામનું સ્મરણ જો કોઈ વ્યક્તિ એકવાર કરે તો ભગવાન શંભુ શું આપે? તો કહે છે એકેન મુક્તિ વાપનોતી. એકવાર ભગવાન ભોળાનાથનું નામ લેવા માત્રથી પ્રભુ એને મુક્તિ આપે છે. તો પછી કોકે પૂછ્યું તો 2 વાર લે તો શું થાય? એકેન મુક્તિ વાપનોતી. તો કહે છે હા, એકેન મુક્તિ વાપનોતી. તો કદાચ 2 વાર લઈએ તો કહે છે દ્વાભ્યામ રુદ્રોરુણી ભવે. 2 વાર જો નામ લેવામાં આવે, મહાદેવ મહાદેવ એમ કરવામાં આવે તો ભગવાન ભોળાનાથ સાક્ષાત એનો ઋણી બને છે. આવો ભગવાન ભોળાનાથનો મહિમા છે. ભગવાન